જ્યાં સુધી બીજા સ્ટુડન્ટ આવે ત્યાં સુધી આપણે જે કાલે સ્ટડી કર્યું છે એ જોઈ લઈએ. તો yesterday we have discussed about the dynamically induced EMF. Dynamically induced EMF વિશે વાત કરી છે. So dynamically induced EMF is applicable where conductor or magnetic flux is rotating. या तो कंडक्टर नहीं तो मैग्नेटिक फ्लक्स रोटेटिंग હોવો જોઈએ. અહીંયા આપણે એવું એઝ્યુમ કર્યું છે કે મેગ્નેટિક ફ્લક્સ કોન્સ્ટન્ટ છે અને એની વચ્ચે કંડક્ટર મૂક્યું છે અને કંડક્ટરની ત્રણ પોઝિશન આપણે સેટ કરી છે. પોઝિશન 1 which is parallel to the magnetic line, position 2 which is at a specific angle to the parallel magnetic lines. કંડક્ટર 2 ની જે પોઝિશન છે એ મેગ્નેટિક લાઇન્સના એક સ્પેસિફિક એંગલ ઉપર છે and conductor 3 is the right angle or perpendicular to the magnetic lines. So dynamically induced EMF means in the conductor માં જે EMF પ્રોડ્યુસ થાય છે એ EMF કયા કયા પેરામીટર્સના રિસ્પેક્ટમાં થાય છે એ આપણે ડિફાઇન કરીશું. તો સૌથી પહેલા અહીંયા જે સ્પેસિફિક એરિયામાં મેગ્નેટિક લાઇન્સ છે એને આપણે ફ્લક્સ ડેન્સિટીથી ડિનોટ કરીએ છીએ. ડિસ્ટન્સને dx થી ડિનોટ કર્યું છે and rate of change of time ટાઈમનું જે વેરિએશન્સ છે that has been denoted by the dt. હવે આ જે કંડક્ટર છે એ કંડક્ટર એક પોઈન્ટથી લઈને જે પોઈન્ટ ઉપરથી સ્ટાર્ટ થાય છે, સપોઝ માની લો કે પોઈન્ટ E1 ઉપરથી સ્ટાર્ટ થાય છે and it will cover entire area. એ આખો એરિયા રોટેટ થઈને અને કવર કરીને પાછો 1 ની પોઝિશન ઉપર આવે છે તો એને એક સાયકલ કમ્પ્લીટ કરી એવું કહી શકાય. તો એ એક સાયકલમાં કેટલું એરિયા કવર કરે છે એ એરિયા આપણને કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એરિયા માટે અહીંયા ફોર્મ્યુલા બનશે લેન્થ ઓફ કંડક્ટર, કંડક્ટરની લેન્થ કેટલી છે અને કંડક્ટર કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. કંડક્ટર એક પોઈન્ટ જે પોઈન્ટ ઉપરથી સ્ટાર્ટ થાય છે એ જ પોઈન્ટ ઉપર પાછો આવે છે તો હાઉ મચ ડિસ્ટન્સ હેઝ ઇટ કવર્ડ, એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યો છે. તો L into dx, dx અહીંયા શું છે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ, ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ થયું છે. તો એરિયા સ્વેપ્ટ બાય ધી કંડક્ટર, કંડક્ટરે કેટલો એરિયા ઓક્યુપાય અને સ્વીપ કર્યું છે કે કવર કર્યું છે. તો એરિયા સ્વેપ્ટ બાય કંડક્ટર L into dx છે. હવે એ જે મેગ્નેટિક લાઇન્સ છે એ મેગ્નેટિક લાઇન્સમાં કંડક્ટર મેગ્નેટિક લાઇન્સને કેટલું કટ કરે છે. તો મેગ્નેટિક લાઇન્સનો ફોર્મ્યુલા શું છે? magnetic flux cut by the conductor, magnetic flux cut by the conductor phi. So phi equals to B into area, flux density into area. So flux density into area flux density into area. તો આપણો બેસિક ફોર્મ્યુલા છે જે મેં તમને કાલે ફોર્મ્યુલામાં પણ બતાવ્યો હતો અને દર્શાવ્યો. તો phi equals to B into L, એરિયાને રિપ્લેસ કર્યું છે. અહીંયા આપણે એરિયાનો ફોર્મ્યુલા શું ઇન્ડિકેટ કર્યું છે? L into dx, L into dx. તો A ની જગ્યા L into dx મૂકી દો, L into dx. Similarly, number of conductor equals to N, means number of એક કોઇલમાં 100 નંબર ઓફ ટન્સ પણ થઈ શકે છે, 1000 નંબર ઓફ ટન્સ પણ થઈ શકે છે, 5000 પણ નંબર ઓફ ટન્સ થઈ શકે છે. બટ આપણે એવું માની લીધું છે કે અહીંયા એક જ ટર્ન છે, એક જ કંડક્ટર. આપણે ડાયાગ્રામમાં પણ મેં તમને આ ઇન્ડિકેટ કર્યું છે કે એક કંડક્ટર છે જે આખી પેરીફેરી અને આખા સ્ફિયરમાં અથવા સર્કલમાં રોટેટ થાય છે. તો we have considered number of conductor equals to 1, એ એકથી વધારે થઈ શકે છે. તો જે તમારો ફ્લક્સ છે એક ફ્લક્સ કેટલું નંબર ઓફ કંડક્ટર જોડે લિંક કરે છે. અહીંયા બે જ કોમ્પોનેન્ટ છે, એક તો મેગ્નેટિક ફ્લક્સ y અને બીજું જે કંડક્ટર જે મેગ્નેટિક લાઇન્સમાં રોટેટ થાય છે. તો જે મેગ્નેટિક લાઇન્સમાં કંડક્ટર રોટેટ થાય છે તો એ બંનેની વચ્ચે રિલેશન હોવો જોઈએ. તો ધેટ રિલેશન શુડ બી રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. તો એ ફ્લક્સ લિંકેજ શું છે? કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચેનો રિલેશન, ધેટ ઇઝ ફ્લક્સ લિંકેજ. ફ્લક્સ કોની જોડે લિંક થાય છે? કંડક્ટર જોડે. કંડક્ટર કેટલું છે?
n નંબર ઓફ કંડક્ટર, બટ આપણે એવું એઝ્યુમ કર્યું છે n ઇક્વલ્સ ટુ 1. એ 1 થી વધારે હોઈ શકે છે, બટ અહીંયા આપણે જસ્ટ એઝ્યુમ માની લીધું છે કે n ઇક્વલ્સ ટુ 1. અને ફ્લક્સની વેલ્યુ તો તમે ડિફાઇન કરી b × l × dx. હવે ફ્લક્સનો ફોર્મ્યુલા, ફ્લક્સ લિંકેજનો ફોર્મ્યુલા શું છે? ફ્લક્સ લિંકેજીસ ઇક્વલ્સ ટુ સાઈ. ફ્લક્સ લિંકેજ, જે ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે, જે ફ્લક્સ કંડક્ટર જોડે અટેચ થાય છે, એની જોડે કોન્ટેક્ટમાં આવે છે, એ ફ્લક્સને ફ્લક્સ લિંકેજ કહીએ છીએ. મીન્સ કેટલું ફ્લક્સ લિંક થયું. જેટલા એમાઉન્ટનું ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે એને ફ્લક્સ લિંકેજીસ કહીએ છીએ. અને ફ્લક્સ લિંકેજને સાઈ, આ જે સિમ્બોલ દેખાય છે, આ જે સિમ્બોલ આને સાઈ થી ડિનોટ કરીએ છીએ. ધીસ ઇઝ સાઈ, SIVH. તો અથવા SI પણ તમે લખી શકો છો. સાઈ સિમ્બોલનું નામ છે સાઈ. તો સાઈ ઇક્વલ્સ ટુ n × phi. તો n means number of turns, phi means flux. So how much number of turns are linked with the flux? કેટલા નંબર ઓફ ટર્ન્સ ફ્લક્સ જોડે લિંક થાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો કેટલું ફ્લક્સ નંબર ઓફ ટર્ન્સ જોડે લિંક થાય છે. તો વેલ્યુ મૂકી દો. સાઈ ઇક્વલ્સ ટુ n × phi. n ની વેલ્યુ 1 છે અને phi ની વેલ્યુ BL dx. BL dx. તો phi ની જગ્યા શું મૂકી દઈશું? BL dx. તો n ઇક્વલ્સ ટુ 1, n ને આપણે 1 માની લીધું છે. તો BL dx, psi ની વેલ્યુ શું મળી આપણને? BL dx. સેમ, જે ફ્લક્સ લિંકેજ થાય છે કેટલા ટાઈમમાં થાય છે? તો t ઇક્વલ્સ ટુ ટાઈમ ટેકન, ટાઈમ જે લેવામાં આવ્યું છે એ. dt ઇક્વલ્સ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. ઓકે, dt equals to rate of change of flux. T is the time taken. ફ્લક્સ ને વેરી થવામાં કેટલું સમય લાગે છે એ તમારો ટાઈમ છે, અને કેટલા રેટ ઉપર ફ્લક્સ વેરી થાય છે એ તમારું રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ છે. તો એના જ રિસ્પેક્ટમાં આપણે બે પેરામીટર ડિફાઇન કરીશું. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ મીન્સ જે ફ્લક્સનો રેટ છે, કયા રેટ ઉપર લિંક થાય છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ફ્લક્સનું જે લિંકેજ છે, કેટલું ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે અને કયા રેટ ઉપર, અને એ રેટ છે ટાઈમના રિસ્પેક્ટમાં ડિસાઇડ થાય છે. તો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ મીન્સ કેટલું ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે અને કેટલા રેટ ઉપર. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ, d psi by dt. d psi by dt. It means d psi ની વેલ્યુ ડિવાઇડ બાય dt ની વેલ્યુ મૂકી દો. તો b, d psi means psi નું મીનિંગ શું છે અહીંયા? psi equals to BL dx, જે આપણે અહીંયા જોયું છે. BL dx, flux density into length of conductor into distance traveled by the conductor within the periphery of the magnetic field. તો BL dx. તો તમે d psi ની જગ્યા BL dx મૂકી લીધું છે. dt equals to rate of change of time, ટાઈમનો વેરિએશન. તો આ બંનેને સિમ્પ્લિફાય કરીએ. સો જે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ છે એને આપણે EMF પણ લખી શકીએ છો. તો E ઇક્વલ્સ ટુ BL. હા, હેલો સર, સ્ક્રીન નથી દેખાતી. એકને જ તકલીફ છે કે બધાને તકલીફ છે? બધાને નથી દેખાતી? સર મારે બતાવીએ. મારે દેખાડે છે. હા, તો જે સ્ટુડન્ટને નથી દેખાતી, લોગ આઉટ કરીને લોગિન થાવ. થઈ જશે. હેલો, લોગ આઉટ થઈને લોગિન થાવ, એ બતાવશે પછી. હા, તો ફ્લક્સ લિંકેજીસ d psi by dt બંનેની વેલ્યુ મૂકી. dl dx by dt. dx શું છે? dx equals to distance travel. dt શું છે? રેટ ઓફ ચેન્જ ઓફ ટાઈમ. તો કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે તમારો કંડક્ટર? આ જે પેરીફેરી છે એની અંદર તમારો કંડક્ટર કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે ટાઈમના રિસ્પેક્ટમાં.
તો એને આપણે dx બાય dt લખી શકીએ છીએ. તો dx શું છે ડિસ્ટન્સ, dt શું છે ટાઈમ. તો ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટાઈમ ઇક્વલ્સ ટુ મીટર પર સેકન્ડ, અને મીટર પર સેકન્ડ કોનો યુનિટ છે વેલોસિટીનો. તો વેલોસિટી ને v લખી શકીએ. તો dx બાય dt ની જગ્યા આપણે શું લખી દઈશું v. dx by dt ની જગ્યા આપણે v લખી દઈશું. So here we will define the term, sorry, અહીંયા આપણને શું મળશે VLV. આ જે v ટર્મ છે આ v dx by dt ની જગ્યા લખી, dx by dt ને રિપ્લેસ કરીને v લખ્યું છે કારણ કે distance upon time equals to meter per second. So it is denoted by the velocity v. So આ તમારો v છે. Okay, so this is your volt. આ જે કન્ડિશન આપણે જોઈ છે અહીંયા સુધી VLV, flux density of the magnetic field, length of conductor, velocity of the conductor. આ જે કન્ડિશન જેનાથી આપણને EMF મળશે, એ કોઈ પણ કંડક્ટરમાં કેટલું EMF પ્રોડ્યુસ થાય છે એ આપણે આ ત્રણ વેલ્યુ આપણી જોડે હશે તો આપણે EMF ની વેલ્યુ કેટલી જનરેટ થઈ છે કોઈ પણ કંડક્ટરમાં કોઈ પણ કોઇલમાં એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે નેક્સ્ટ કે કંડક્ટરની પોઝિશન દરેક મોમેન્ટ ઉપર ચેન્જ થાય છે, તો કયા પોઈન્ટ ઉપર કંડક્ટરની શું વેલ્યુ છે, કયા પોઈન્ટ ઉપર કંડક્ટરમાં કેટલું EMF ઇન્ડ્યુસ થયું છે, આ વેલ્યુને ડિટરમાઇન કરવા માટે આપણે જે મેગ્નેટિક ફિલ્ડ છે એના રિસ્પેક્ટમાં તમારું કંડક્ટર કઈ પોઝિશન ઉપર છે એ ડિફાઇન કરવું પડશે પહેલા કે કંડક્ટરની પોઝિશન કઈ છે. તો કંડક્ટરની પોઝિશન ડિફાઇન કરવા માટે આપણને એંગલ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો એંગલના રિસ્પેક્ટમાં આપણે હવે આ જ ઇક્વેશનને સિમ્પ્લિફાઈ કરીશું. જે ઇક્વેશન છે ઇક્વેશન સેમ રહેશે, બસ એક એડિશનલ કોમ્પોનન્ટ એડ થશે, એ છે સાઇન થીટા અથવા થીટા. એ કેવી રીતે એડ થાય છે આ ઇક્વેશનમાં એ આપણે જોઈએ. અને અહીંયા જો જે સ્ક્રીન ઉપર દેખાય છે કે મેગ્નેટિક ફ્લક્સ છે, મેગ્નેટિક ફ્લક્સની અંદર તો તમારો કંડક્ટર જે રોટેટ થાય છે એ કંડક્ટર ઇનિશિયલ પોઈન્ટ આપણે એઝ્યુમ કર્યું છે 1. તો ઇનિશિયલ જે પોઈન્ટ છે 1 એ મેગ્નેટિક ફ્લક્સના પેરેલલમાં છે. તો એ પોઈન્ટ ઉપર મિનિમમ નંબર ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઓર મિનિમલ મેગ્નેટિક ફ્લક્સ કટ થાય છે. બટ જેવી રીતે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થશે તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં શું થશે કે સપોઝ પોઝિશન 2 ઉપર આવ્યો તો પોઝિશન 2 ઉપર એ પોઝિશન 3 થી ઓછું મેગ્નેટિક લાઇન્સ કટ કરતું હશે તો એમાં ઇન્ડ્યુસ્ડ EMF પણ ઓછું જ હશે. અને પોઝિશન 3 ઉપર મેક્સિમમ મેગ્નેટિક લાઇન્સ કટ કરતું હશે તો પોઝિશન 3 ઉપર મેક્સિમમ ઇન્ડ્યુસ્ડ EMF હશે. તો પોઝિશન 2 ઉપર કેટલું ઇન્ડ્યુસ્ડ EMF છે એ ડિફાઇન કરવા માટે આ કંડક્ટરનો એંગલ હોવો જોઈએ, જેમ અહીંયા થીટાથી ડિનોટ કર્યું છે. તો એ થીટા ડિફાઇન કરવા માટે આપણને કંડક્ટરનું ડિસ્ટન્સના રિસ્પેક્ટમાં વેલ્યુ લેવી પડશે. તો અહીંયા જે dx છે, dx ઇઝ ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ વિલ બી એસોસિએટેડ વિથ ધી એંગલ. ડિસ્ટન્સની જોડે એંગલ ટર્મ આવશે જેને સાઇન થીટાથી રિપ્રેઝન્ટ કરીશું. તો લેટ અસ સી ફ્રોમ ધ નેક્સ્ટ. Hence, component of distance traveled
डिस्टेंस ट्रेवल्ड, डिस्टेंस कौन ट्रेवल करे छे? डिस्टेंस इज ट्रेवल्ड बाय कंडक्टर, कंडक्टर ट्रेवल करे छे। तो बट कंडक्टरनी पोजीशन अलग अलग पॉइंट पर अलग अलग हशे। तो अहींया जे राइट एंगल ऊपर हशे, राइट एंगलना रिस्पेक्टमां આપણે વેલ્યુ લઈશું। તો કોમ્પોનન્ટ ઓફ ડિસ્ટન્સ ટ્રેવલ્ડ એટ અ રાइट एंगल ऑफ मैग्नेटिक फील्ड at a right angle of magnetic field is dx sin theta. dx into sin theta means position of conductor, specific position of specific position of conductor. Specific position of conductor. તો હવે અહીંયા જે કોમ્પોનન્ટ એડ થયું છે એ ઓનલી છે, એક જ છે, dx into sin theta. ઉપર તમે જશો તો અહીંયા જે કોમ્પોનન્ટ હતું ઓનલી ડિસ્ટન્સ ટ્રેવલ્ડ dx, અહીંયા dx હતું, અહીંયા dx into sin theta મીન્સ તમારો કંડક્ટર જરૂરી નથી ટુ પોઝિશન 3 પછી એની પોઝિશન સપોઝ માની લો આ પોઝિશન ઉપર છે, તો અહીંયાથી આપણો મેઇન જે આપણે રેફરન્સ વેલ્યુ લઈ રહ્યા છે 1 છે, તો 1 થી લઈને અહીંયા સુધીનો એંગલ કેટલો હશે? પોઈન્ટ 1 થી લઈને આ પોઈન્ટ સુધીનો એંગલ, એ એંગલ થી ખબર પડશે કે તમારો ईएमएफ ની વેલ્યુ કેટલી છે। તો એ એંગલ જે અહીંયા sin θ ના રિસ્પેક્ટમાં લેવામાં આવ્યું છે, that plays the significant role in determining the value of induced EMF. જે કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થયું છે એની એક્ઝેક્ટ વેલ્યુ, એની એક્ચ્યુઅલ વેલ્યુ ડિફાઇન કરવા માટે આ જે પોઈન્ટ છે આ ઇમ્પોર્ટન્ટ છે। તો ધીસ ઇઝ 1 2 3 એન્ડ 4th પોઈન્ટ, આ જે પોઈન્ટ છે એ ઓકે। સો કોઈ પણ પોઈન્ટ ઉપર જરૂરી નથી આ પોઈન્ટ નંબર 3 પછીનો પોઈન્ટ, આ પોઝિશન ઉપર કેટલું છે તમારો ईएमएफ ની કંડક્ટરમાં ईएमएफ ની વેલ્યુ કેટલી છે, તો એ દરેક પોઈન્ટ ઉપર એ એંગલના રિસ્પેક્ટમાં તમને વેલ્યુ આપશે। તો અહીંયા આપણે એક એક્સ્ટ્રા કોમ્પોનન્ટ યુઝ કર્યું છે જે છે dx, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ એંગલ, અને એંગલ કોના રિસ્પેક્ટમાં હોય છે? ટાઈમના રિસ્પેક્ટમાં। બાકી પ્રોસિજર સેમ હશે। અહીંયા જે આપણે પ્રોસિજર ડિફાઇન કરી છે, સૌથી પહેલા એરિયા ડિફાઇન કર્યું છે, એરિયા પછી મેગ્નેટિક ફ્લક્સ કટ બાય ધી કંડક્ટર ડિફાઇન કર્યું છે, નંબર ઓફ કંડક્ટર ડિફાઇન કર્યું છે, પછી ફ્લક્સ લિંકેજ ડિફાઇન કર્યું છે, અને રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ ડિફાઇન કર્યું છે। તો આ બધી જ પ્રોસિજર સેમ હશે આગળના સ્ટેપમાં, જસ્ટ દરેક પોઝિશનમાં, દરેક કોમ્પોનન્ટમાં, દરેક સ્ટેપમાં જસ્ટ sin θ એડ થઈ જશે। Rest of procedure, rest of component will be similar as per previous equation.
प्रीवियस इक्वेशन प्रमाणे ज બધું હશે જસ્ટ દરેક અહીંયા સપોઝ dl dx છે તો ત્યાં dl dx sin θ આવી જશે અહીંયા dlv sin θ આવી જશે તો લાસ્ટમાં તમને ઇક્વેશન મળશે dlv sin θ આને ઇક્વેશન 1 માની લઈએ હવે નેક્સ્ટ ઇક્વેશન 2 મળશે તો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ area by area swept by conductor equals to A equals to L A equals to L into dx into sin theta. Okay. Area swept by the conductor L distance into dx into sin theta. Okay. So આ તમને એરિયા મળી ગયું સેમ પ્રોસિજર નેક્સ્ટ સ્ટેપમાં મેગ્નેટિક ફ્લક્સ કટ બાય ધી કંડક્ટર magnetic flux cut by the conductor જેને હું phi થી ડિનોટ કરું છું અને phi ની વેલ્યુ શું છે phi ની વેલ્યુ આપણે અહીંયા જે લીધી છે એ જ લઈશું phi equals to magnetic flux cut by the conductor સેમ પ્રોસિજર ફોલો કરી રહ્યા છે આપણે phi equals to b into a so there will also be b into a b into a now phi equals to b as it is રહેશે a ની વેલ્યુ ચેન્જ થશે અહીંયા l dx area swept by conductor l dx into sin theta l in dx into sin theta મૂકી દઈશું l dx into sin theta. Okay, so this is magnetic flux cut by the conductor. Same. હવે આપણે number of conductors assume કર્યું હતું so number of conductors equals to number of conductor equals to n और n ने मानी लीजिए कि n is equals to 1 n ની વેલ્યુ કેટલી છે 1 એવું આપણે માની રહ્યા છીએ
તો નંબર ઓફ કન્ડક્ટર્સ ઇક્વલ્સ ટુ n. આ જ પ્રોસિજર અહીંયા છે. એરિયા આપણે સૌથી પહેલા ડિફાઇન કર્યું, પછી મેગ્નેટિક ફ્લક્સ કટ બાય ધી કંડક્ટર મીન્સ મેગ્નેટિક ફ્લક્સ કેટલું કટ કરવામાં આવે છે કંડક્ટર દ્વારા અને કેટલા કંડક્ટર છે, આ ત્રણ કોમ્પોનન્ટ. એ જ વસ્તુ આપણે અહીંયા ડિફાઇન કર્યું છે. એરિયા ડિફાઇન કર્યું છે ફર્સ્ટ ઇક્વેશનમાં. પછી મેગ્નેટિક ફ્લક્સ કેટલું કટ થાય છે, નંબર ઓફ કંડક્ટર કેટલા છે એન્ડ ફ્લક્સ લિંકેજીસ. નાઉ નંબર ઓફ કંડક્ટર્સ આપણે એઝ્યુમ કરી લીધું છે કે ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ 1. નાઉ flux linkages. We will define the flux linkage. Linkages. Okay. Flux linkages. કેટલું ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે. ફ્લક્સ લિંકેजेस ઇક્વલ્સ ટુ psi, જેને આપણે psi થી ડિનોટ કરીશું. ઓકે, તો ફ્લક્સ લિંકેजेस ઇક્વલ્સ ટુ psi. psi ની વેલ્યુ છે n into phi. ફ્લક્સ લિંકેजेस ઇક્વલ્સ ટુ psi. psi ઇક્વલ્સ ટુ n into phi, જે આપણે અહીંયા જોયું છે. psi ઇક્વલ્સ ટુ n into phi. હવે અહીંયા sin થીટા નતું dx જોડે. હવે આપણા જે ન્યૂ ઇક્વેશન છે એમાં sin થીટા હશે. તો યોર psi ઇઝ ઇક્વલ્સ ટુ psi ઇક્વલ્સ ટુ n. n ની વેલ્યુ 1 લખી દઉં. phi કેટલું છે, phi ઇક્વલ્સ ટુ b l dx sin psi equals to bl dx sin theta. હવે એને સિમ્પ્લિફાય કરી લેશું તો ઓનલી શું આવશે, psi equals to bl dx sin theta. bl dx sin theta. તો આ તમારું psi મળી ગયું તમને. ઓકે, હવે psi ની પેરેલલમાં આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું હતું, we defined the time. So next one is time. T equals to time equals to time and dt equals to rate of change of time. Rate of change of time. Rate of change of time. Dt equals to rate of change of time. તો અહીંયા આપણી જોડે જે ફ્લક્સ છે, જે ફ્લક્સ મેં કંડક્ટર જોડે લિંક થાય છે એ કયા રેટ ઉપર ચેન્જ થાય, કયા રેટ ઉપર લિંક થાય છે. તો એને ડિફાઇન કરવા માટે આપણે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ, જે ટાઈમના રિસ્પેક્ટમાં હશે, કે કેટલું ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે અને કંડક્ટરમાં એટલા જ પ્રપોર્શનલમાં EMF પ્રોડ્યુસ થાય છે. તો એ જે લિંકેજ છે એ કોના રિસ્પેક્ટમાં થાય છે, ઇટ
occurs with respect to time. So here we have taken the time in the rate of change. So dt equals to rate of change of time, and that will imply rate of change of flux linkage. એનાથી શું નીકળશે? We will derive next condition, rate of change of flux linkages. Rate of change of flux linkages જેને આપણે ટાઈમના રિસ્પેક્ટમાં લખીએ છીએ flux linkages. So what is the value of flux linkage? d psi, sorry, only psi. The rate of change of છે તો એને આપણે શું લખીશું? d psi by dt. તો d psi by dt ને આપણે કેવી રીતે લખીશું? d psi by dt. d psi by dt. તો psi ની વેલ્યુ અહીંયા શું છે? Value of psi is equals to n into phi, અને n into phi ને આપણે કયા ફોર્મમાં લખીશું? b flux density length of conductor dl dx sin theta. તો અહીંયા આપણે લખીશું sin ની વેલ્યુ b into l into dx means distance traveled bl dx sin theta. Okay, bl dx sin theta whole divided by dt. તો હવે આને હજુ હું સિમ્પ્લિફાઈ કરું, આપણે કરીએ તો આને હું આવી રીતે લખી શકું છું b into l into dx by dt by dt into sin theta. તો આ તમને શું આપશે? વેલ્યુ ઇન વોલ્ટ. A flux density into L into dx by dt into sin theta. તો rate of change of flux linkages એ તમારો જે ફ્લક્સ છે કંડક્ટર જોડે કયા રેટમાં લિંક થાય છે? તમારો જે ફ્લક્સ છે એ કંડક્ટર જોડે કયા રેટ ઉપર લિંક થાય છે એના પ્રપોર્શનલમાં તમને આ વેલ્યુઝ મળશે, અને એ જે વેલ્યુ હશે ક્યાં મળશે? કંડક્ટર ઉપર. It means conductor shows some result or consequences of the some energy generated across it. એની અક્રોસમાં કોઈ એનર્જી જનરેટ થઈ છે એ ઇન્ડિકેટ કરશે. તો BL flux density into length of conductor dx by dt into sin theta તેમાં રિઝલ્ટ કરશે, એનો રિઝલ્ટ હશે તમારું થોડુંક વોલ્ટેજ અથવા વોલ્ટેજ જનરેટ થયું છે કંડક્ટરની એક્રોસમાં. તો dx by dt ને આપણે સોલ્વ કરી લઈએ. તો સપોઝ વી વિલ સોલ્વ ઇટ by previous method, જે મેથડ મેં તમને સમજાવ્યું હતું થોડીક વાર પહેલા. તો dx શું છે? dx is the distance by dt. So what is this? dx means distance
dx means distance divided by time, distance divided by time. So distance એમાં measure થાય છે મીટર, તો મીટર time second, તો મીટર પર સેકન્ડ કોનો યુનિટ છે? It is the unit of velocity. તો વેલોસિટી નો યુનિટ છે તો હું વેલોસિટી લખી શકું છું અહીંયા, તો વેલોસિટી ની જગ્યા હું v લખીશ, તો આપણે વેલોસિટી નહીં લખીશું. ઓકે, તો dx by dt means distance upon time, મીટર પર સેકન્ડ. વેલોસિટી જેને હું અહીંયા v થી ડિનોટ કરું છું. ઓકે, v. તો આપણો જે ઇક્વેશન છે ત્યાં dx by dt જે વર્ડ છે એની જગ્યા v મૂકી દો, તો તમારો ઇક્વેશનની વેલ્યુમાં વેરિએશન્સ આવશે. હવે જોઈએ જે વેલ્યુ, જે એનર્જી સોર્સ અથવા જે કન્સિક્વન્સીસ કંડક્ટર ફીલ કરે છે એને EMF ના ફોર્મમાં લખી શકીએ છીએ. તો rate of change of flux linkages can be written as a induced EMF E, which is denoted by the small letter E. D means flux density into length of conductor L. dx by dt જેને આપણે રિપ્લેસ કરી રહ્યા છે એ છે v, તો dlv sin theta. કોઈ પણ કંડક્ટરની કોઈ સ્પેસિફિક પોઝિશન છે તો એ મેગ્નેટિક ફિલ્ડના રાઈટ એંગલના આપણે તો એને sin theta. ओके, तो dlv sin theta in volt. આ તમારો ઇક્વેશન 2. So this is the equation by which we can calculate the value of induced EMF in the conductor placed in the magnetic field. આ ઇક્વેશન થી કોઈ પણ કંડક્ટર જે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે અને મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કંડક્ટરની વચ્ચે એક રિલેટિવ મોશન એક્ઝિસ્ટ કરે છે અથવા ડેવલપ થાય છે, તો જેના કારણે જે કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે એ EMF ની વેલ્યુ આ ફોર્મ્યુલા, આ ઇક્વેશન થી આપણે ડિફાઇન કરી શકીએ છીએ. So E equals to dlv sin theta. D represents the flux density, L is the length of conductor, V is the velocity of the conductor within the sphere or within the diameter or within the area. Or sin theta is the specific, sin theta represents the specific position or specific angle of the conductor. તો આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન થી આપણે કોઈ પણ કંડક્ટરમાં કેટલું EMF પ્રોડ્યુસ થયું છે આ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. આ બે ઇક્વેશન અલગ અલગ એટલા માટે મેં તમને ઇન્ડિકેટ કર્યું કારણ કે આ જે ફર્સ્ટ ઇક્વેશન છે જેની વેલ્યુ VLV એમાં સાઇન થીટા નથી, તો આ જે કંડક્ટર છે મેં એ કંડક્ટરની એક સ્પેસિફિક પોઝિશન યા તો એ 90 ડિગ્રી ઉપર હશે અથવા એ 0 ડિગ્રી ઉપર હશે. તો આ બંને કન્ડિશનને એક આઈડિયલ કન્ડિશન માનીને જ્યાં સાઇનની વેલ્યુ 0 હશે એ માનીને આપણે DLV ડિફાઇન કર્યું છે. બટ એ જરૂરી તો નથી કે કંડક્ટર ઓનલી 0 ડિગ્રી ઉપર હોય અથવા 90 ડિગ્રી ઉપર હોય. ઇટ વિલ રોટેટ થ્રુ આઉટ ધ સ્ફિયર, એ આખા સ્ફિયરની આજુબાજુ રોટેટ થશે. તો એની પોઝિશન દરેક મોમેન્ટ ઉપર ચેન્જ થાય છે ટાઈમના રિસ્પેક્ટમાં. તો અહીંયા એ જે ટાઈમના રિસ્પેક્ટમાં વેરિએશન્સ છે એને આપણે સાઇન થીટાથી રિપ્રેઝન્ટ કરીને અહીંયા સાઇન થીટા એડ કર્યું છે. તો બંને ઇક્વેશનની સોલ્વ કરવાની પ્રોસિજર સેમ છે, બસ એક જ કોમ્પોનન્ટ એડ થયું છે એ સાઇન થીટા, which represents the specific position of conductor within the magnetic field. કંડક્ટરની સ્પેસિફિક પોઝિશન મેગ્નેટિક ફિલ્ડની અંદર. VLV sin theta will be used to calculate the induced EMF in the conductor. કંડક્ટરમાં induced EMF જે પ્રોડ્યુસ થયું છે એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવામાં આ યુઝ થશે. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન્સ ઓર ક્વેરી તો પૂછો.
છે આમાં કોઈને કોઈ ક્વેરી? મારી અવાજ નથી આવતી. મારી અવાજ આવે છે? યસ સર. નિશા, ખબર પડી? સર આજે આ છેલ્લી સ્ટેપ એકવાર સમજાય છે ને, કેમ કે મારે એને નેટવર્કનો પ્રોબ્લેમ છે ને, એટલે અવાજ જ આવે, ખાલી સ્ક્રીન નથી બતાતી. ક્યાં કયો સેક્શન? આ છેલ્લું સ્ટેપ છે ને, એકવાર સ્ક્રીન નથી બતાવતી ને એટલે. ઓકે બેટા, આનો છે ને હું વિડીયો તમને મોકલી દઈશ.